વડોદરા શહેર સંસ્કારી નગરી અને કલા નગરીની સાથે સાથે ઉત્સવોની નગરી તરીકે પણ ઓળખાય છે। અહીં તમામ ધર્મ જ્ઞાતિના લોકો હળી મળીને એકબીજાના તહેવારોને રંગે ચંગે ઉજવતા હોય છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરના માંડવીથી ચોકડી જે રોડ જે છે જે સુસેન તરસાલી રોડ પર પતંગ બજાર ભરાતું હોય છે। આ વર્ષે પણ અહીં વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન વાળી રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે। અહીં ખંભાતી તથા વડોદરામાં જ તૈયાર કરાયેલી પતંગો, મોટી નાની પતંગો બજારમાં જોવા મળી રહી છે। થોડાક દિવસો પહેલા મંદીને કારણે ઘરાકી ઓછી હતી, જેથી પતંગના વેપારીઓ થોડા મૂંઝવણમાં હતા, પરંતુ હવે જ્યારે ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે બજારમાં પતંગ, દોરી, ટોપી, ચશ્મા વગેરે ખરીદવા પતંગ રસિયાઓની ભીડ જોવા મળી રહી છે। ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પતંગના કાગળો, વાંસની કમાન તથા મજૂરી સહિતના રો મટીરિયલના ભાવો વધતા પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 10 થી 15% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। જોકે પતંગનું ઉત્પાદન વધારે છે, તેથી આવનારા 2 દિવસોમાં ભાવમાં નજીવો ઘટાડો પણ થઈ શકે તેમ છે। તે જ રીતે પતંગ રસિયાઓ માંજો પણ જે સતાવી રહ્યો છે, જે તો કેટલાક તૈયાર માંજાની ફિરકીઓ ખરીદી રહ્યા છે। શહેરમાં પતંગ બજાર ખાતે પતંગ રસિયાઓની હવે ભીડ જામી રહી છે। તો વડોદરા કે જે સંસ્કારી કલા નગરી છે, ત્યાં દરેક તહેવાર જે છે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હવે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ દોરા જે ફિરકી છે એ લાવવા માટે જે છે પતંગ રસિયાઓ ઉમટી પડ્યા છે। તો વેપારીઓ જે છે, ઘરાકી થતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે વડોદરા કે જ્યાં ઉત્તરાયણ પર્વને લઈને ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે 90 રૂપિયામાં પતંગ મળતી હતી એ હવે પતંગ 100 રૂપિયા ભાવ ચાલે છે। ખંભાતી પતંગ 120 રૂપિયા કોડી ચાલી રહી છે। હવે ભાવ વધવાની બી શક્યતા છે અને ઘટવાની બી શક્યતા છે, કારણ કે માલ લોકો પાસે બહુ વધારે પડ્યો છે। પતંગમાં તમારે ખંભાતી પતંગ મળે છે, પ્લેન પતંગ મળે છે, કિંડાવાળી પતંગ મળે છે, બધી બહુ જાતની પતંગો છે બજારમાં। લોકો પાસે માલ પડ્યો છે માલ તો આવડે સારું છે, ગરાકીમાં ચાલી રહી છે ગરાકી। તો 2 દિવસ પર આશા છે લોકોની કે 2 દિવસ ચાલશે વધારે। જે તો રનિંગ આઇટમ છે તે અડીવાળી ને જે પોનિયા ચાલે એ તમારા 200ની આજુબાજુ ચાલે કોડીમાં। અને વેરાયટીમાં અલગ ઘણી બધી વેરાયટી છે અમારા જોડે। ખંભાતી વેરાયટી છે, જે માગે તે વેરાયટી મળી જાય અમારા જોડે। આ ફેરી ભાવમાં વધારે છે, કેમ કે મટીરિયલ ચીજનો બધું બહુ ભાવ વધેલો છે। આ ફેરી મટીરિયલમાં દરેક વસ્તુનો ભાવ વધ્યો છે, ખમાન, દદ્દાનો, કાગળનો, દરેકનો વસ્તુ વધેલો છે અને મજૂરીનો પણ ભાવ વધેલો છે। આ ફેરી ઘણી સારી ગ્રાહકી નીકળી છે ને વચ્ચે મંદીના લીધે ભાવ થોડા ઘટ્યા હતા। અઠવાડિયાથી ગ્રાહકી વધી, જેના લીધે પાછા ભાવ વધી ગયા છે। દોરાની અંદર પણ કંપનીએ પ્રોડક્શન ઓછું કરેલ છે, એના લીધે માલની શોર્ટેજના લીધે દોરાની અંદર પણ ભાવ વધી ગયા છે। લગભગ 10%નો ભાવ વધારો થઈ ગયો। એની અંદર આ વખતે ચંદ્રયાન મિશનની પતંગ બનાવવામાં આવેલી છે અને મોદી સાહેબની ડબલ એન્જિનની પતંગો પણ પ્રિન્ટિંગ થઈને બજારમાં વેચાઈ રહી છે। મોદીની આવી છે, બધી 2024ની છે, વેલકમ બધી પરી આવી છે ને બધી લેટેસ્ટ અલગ અલગ ડિઝાઇનો વાળી પતંગો આવી છે। વેચાણ સારું છે, ગયા વર્ષ કરતાં થોડું